હળવદમાં પણ ભારે વરસાદ છે અને ભારે વરસાદ વરસતા રસ્તા પર પાણી જ પાણીના દ્રશ્યો. સાવચેતીના ભાગરૂપે હળવદથી સરાને જોડતો જે રોડ છે એ રોડ પણ બંધ કરવામાં આવ્યો છે. સુંદરી ભવાની ગામ પાસે પાણીમાં છકડો રિક્ષા ફસાઈ, દૂધ ભરેલી છકડો રિક્ષા ફસાઈ જતા ટ્રેક્ટરની મદદથી રેસ્ક્યુ કરાયું છે. દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર. હાલ મોરબીમાં પણ વરસાદી વાતાવરણ છે અને તેની વચ્ચે હળવદમાં ભારે વરસાદની શરૂઆત થતા પાણી જ પાણીના દ્રશ્યો છે. હાલ તો હળવદથી સરાને જોડતો જે રસ્તો છે એ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. એક છકડો રિક્ષા ફસાઈ હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે. એક્સક્લુઝિવ દ્રશ્યો વીટીવી ન્યૂઝ આપના સુધી પહોંચાડી રહ્યું છે. સુંદરી ભવાની ગામ પાસેનો આ બનાવ છે કે જ્યાં ધસમસતા પાણીના પ્રવાહની વચ્ચે એક દૂધ ભરેલી છકડો રિક્ષા ફસાઈ ગઈ હતી. જોકે ટ્રેક્ટરની મદદથી આ છકડો રિક્ષાની રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા વિશાલ. હળવદથી જે આ દ્રશ્યો સામે આવ્યા છે, એક દૂધની છકડો રિક્ષા ફસાઈ ગઈ હતી, તેને લઈને માહિતી શું છે, સાથે જ વરસાદની પરિસ્થિતિ શું છે? જી વત્સલ, ચોક્કસપણે વાત કરવામાં આવે તો હળવદ શહેર હોય કે હળવદના અલગ અલગ ગ્રામ્ય પંથકની વાત કરવામાં આવે તો છેલ્લા મોડી રાતની જ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. અત્યાર સુધીમાં 3 ઇંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. જેને લઈને સુંદરી ભવાની નજીક એક છકડો રિક્ષા છે, દૂધ ભરેલું છે, તે ફસાઈ ગયો હતો, જેને ટ્રેક્ટરની મદદથી રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. સાથે સાથે હળવદથી સરાને જોડતો રોડ છે, ત્યાંથી દીગડિયા નજીક જે નદી પસાર થઈ રહી છે તેને લીધે રસ્તો પણ બંધ થઈ ગયો છે. સાથે ઘણા જવાનો રસ્તો છે, હળવદથી ઘણા એ રસ્તો પણ હાલ તો બંધ જોવા મળી રહ્યો છે. સાથે ઢવાણા જવાનો રસ્તો છે તે પણ હાલ તો બંધ જોવા મળ્યો છે. એટલે મેઘરાજા જે વરસી રહ્યા છે જેને લઈને 3 જેટલા રસ્તાઓ પણ હાલ તો બંધ થઈ ગયા છે. સાથે કલેક્ટર દ્વારા લોકોને પણ ઘરથી બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે. અને મોડી રાતથી જે વરસાદ વરસી રહ્યો છે જેને લઈને જનજીવન હાલ તો અસ્તવ્યસ્ત બની ગયું છે. હળવદના શહેરના મુખ્ય માર્ગો તે પણ હાલ તો જળમગ્ન જોવા મળી રહ્યા છે. વત્સલ, જી, માહિતી બદલ આભાર વિશાલ.